ને વસાવા બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી. હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂર દૂરનું આવે છે ને લોકો બધી વાતો કરે કે આ તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લે છે, આ વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે. લોકોના બંગલાવાળા છે તેમની તઈ ગાડી તું ચોખ્ખું કરી આપ્યું. અમારી ગરીબ છે, અમારા પતરા છે એટલે તું આવું અમારું આવું રહેવા દીધું. તો એ ગાડી રહી તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉન્નતિનગર વિસ્તારમાં સર્જાયેલી આ સમસ્યાના કારણે માર્ગો પર દુર્ગંધ મારતા ગંદા પાણી ભરાઈ ગયા છે અને લોકો નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આશરે 1 વર્ષ પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળવાની સમસ્યા સર્જાઈ છે. રહીશોએ સ્થાનિક નગર સેવકો સામે બેદરકારીના આક્ષેપો પણ કર્યા છે. ઉન્નતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે, તૈગાત છે, વર્ષોથી પાણી ઉભરાતું છે. છોકરાઓ એટલા બધા બીમાર પડે છે એટલે તક અમારે એટલું ઠેકીને આવવું પડે. તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે. હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું. જ્યારે બી વોટ લેવા આવે તારકે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. જ્યારે બી જોઉં ને ત્યારે છે ઉન્નતિનગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટીનું થાય છે ને તઈ રોડ બી બનતા છે એટલે કોઈ જોવા તક નહીં આવતું. જ્યારે વોટ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે ને પછી આવી રીતે કે તમારું કામ થઈ જશે પણ અમારું કોઈ જોવા આવતું નહીં. અમારું કોણ બેલી થશે? છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે? કોઈ જોવા તક નહીં આવતું. તો આ આક્ષેપોની વચ્ચે સ્થાનિક નગરસેવક વિનય વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇનની ચાલી રહેલી કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તંત્ર દ્વારા તેને દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિનય વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી તત્વો દ્વારા તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવા સ્થાનિક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 2માં ગઈકાલે જે ન્યૂઝ ચેનલ પર જે મારા વિરુદ્ધમાં એટલા માટે મારા વિરુદ્ધમાં કહું છું કે એ ઇન્ટરવ્યૂમાં ફક્ત મારું વ્યક્તિગત નામ લઈને અભદ્ર ભાષામાં જે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે એ ખૂબ દુઃખદ બાબત છે અને આ ઇન્ટરવ્યૂ આપવામાં નથી આવ્યું, આ અપાવવામાં આવ્યું છે. આ છેલ્લા 2 મહિનાની આ સમસ્યા છે અને એ સમસ્યાનું કારણ પણ હું તમને જણાવું કે વોર્ડ નંબર 2માં તારફળિયા ઉન્નતિનગરની સામેવાળી ગલીમાં અમે 3 જગ્યાએ નવી ડ્રેનેજ લાઇન નાખી છે. આ ડ્રેનેજ લાઇન નાખવા પછી જ્યારે આ ચૌટા નાકા આપ જુઓ કે આ સ્તર મારી પાછળ જે સ્તર છે ત્યાંથી લઈને ચૌટા નાકા પમ્પિંગ સુધીની ડ્રેનેજ લાઇન 20 ફૂટ ઊંડી છે અને એ બેસી ગઈ હતી. એટલે કે આનું પાણી આગળ સુધી જતું ન હતું. એટલા માટે અમને યુદ્ધના ધોરણે ચોમાસા હાલમાં બેસવાની તૈયારી છે ત્યારે એના પહેલા અમે આ કેવી રીતના આ સમસ્યાથી લોકોને છુટકારો અપાય એના માટે યુદ્ધના ધોરણે આ કામ અમે ચાલુ કરાવ્યું હતું અને હાલમાં આપ જોઈ શકો છો કે એ પૂરું થઈ ગયું છે. જ્યારે 2 મહિનાથી તકલીફ હતી ત્યારે એમની પાસે કોઈ ગયું નથી અને જ્યારે મેઇન રોડ પર જ્યારે આ પાણી એમને ખબર છે કે આ સમસ્યા આના કારણે છે ત્યારે તેઓ અહીંયા જોયું એમને કે આ સમસ્યા પૂરી થઈ ગઈ છે તેમ છતાં પણ તેમને આ ખોટી રીતના રાજનીતિ કરીને અને વ્યક્તિગત મારા વિરુદ્ધમાં ફક્ત વિનય વસાવા વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં એમને ઇન્ટરવ્યૂ અપાયું છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. આ લોકશાહીમાં સૌને પોતાની રજૂઆત કરવા માટે પૂરેપૂરો અધિકાર છે. હાલ દુર્ગંધ અને ગંદકીથી ત્રસ્ત રહેવાસીઓ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર અને જનપ્રતિનિધિઓ આ સમસ્યાના નિરાકરણ માટે કેટલા ઝડપથી અસરકારક પગલાં ભરે છે.